એનો દાદો છે હે દાદાગીરી કરે પગેલા દાદાગીરી કરે છે તમારી અમે કોઈ નહીં આવે લુખાગીરી કરે છે તું કેનો એનો દાદો ગુજરાતમાં આપણે જોઈએ છીએ કે અનેકવાર અનેક દ્રશ્યો એવા સામે આવે છે કે જ્યાં પોલીસ દ્વારા આરોપીઓનો વરઘોડો નીકાળવામાં આવે છે, પોલીસ દ્વારા જે રીઢા ગુનેગારો હોય છે એમને કાયદાનો ભાન કરાવવામાં આવે છે. ને હવે ફરી એકવાર સુરતમાં આવા જ એક વ્યાજખોર અને લોકોને હેરાન કરતા ગુંડાની પોલીસે શું હાલત કરી છે એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સુરતની જો વાત કરવામાં આવે તો સુરતમાં ખાસ કરી અને કાયદો અને વ્યવસ્થા ઉપર અનેક સવાલો છેલ્લા કેટલા સમયથી ઊભા થઈ રહ્યા છે. એક પછી એક એવી ઘટનાઓ સામે આવી રહી છે કે જ્યાં આ ગુંડા તત્વો, અસામાજિક તત્વો લોકોને ડરાવે છે, ધમકાવે છે અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા પણ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. અને ખાસ કરીને હવે ચર્ચા કરવી છે સુરતના ભાડેના ખાતે માથાભારે રહેતો જે શિવરાજ ઝાલા છે એનો પોલીસે વરઘોડો કાઢ્યો છે. વેપારીઓ પાસે ખંડણી માંગવા બદલ શિવા ઝાલાની ધરપકડ કરાઈ છે અને માથાભારે શિવા ઝાલાએ ઘટના સ્થળે હાથ જોડી અને લોકો સામે માફી પણ માંગી છે. શિવા ઝાલા ધમકી આપે તો પોલીસને સંપર્ક કરવા એસઓજીની અપીલ પણ કરવામાં આવી છે અને ખાસ કરીને કાપડના વેપારી પાસે 1,20,000ની ખંડણી માંગી અને સોશિયલ મીડિયામાં સીન સપાટા કર્યા હતા. હવે જે દ્રશ્યો સામે આવ્યા છે એના ઉપર પણ નજર કરીએ. એનો દાદો છે હે દાદાગીરી કરે પગેલા દાદાગીરી કરે છે તમારી અમે કોઈ નહીં આવે લુખાગીરી કરે છે તું કેનો એનો દાદો આ બાજુ એનો દાદો છે હે દાદાગીરી કરે પગેલા દાદાગીરી કરે છે તમારી અમે કોઈ નહીં આવે લુખાગીરી કરે છે તું કેનો એનો દાદો આ બાજુ ખાસ કરી અને આવા જે તત્વો છે અને ખાસ કરી આ શિવા ઝાલાએ તો આખા વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક આતંક મચાવી રાખ્યો હતો. લોકોના પોતાનો ભય ઊભો કરવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ હવે પોલીસે પણ આ આરોપીને કાયદાનો ભાન કરાવ્યું છે. અને ને માત્ર સુરત નહીં પરંતુ અનેક વિસ્તારોમાંથી એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં કોઈ વ્યક્તિ ગુનો કરે તો પછી પોલીસ પણ એને કાયદાનું ભાન કરાવી રહી છે. અને અમરેલીમાંથી પણ એક કિસ્સો સામે આવ્યો હતો અને ખાસ કરી અને આરોપીઓના વરઘોડા તો નીકાળવામાં આવે છે પરંતુ એની પાછળ કારણ પણ છે. આ આરોપીઓને માત્ર પોલીસનો ડર એમના અંદર ઊભો કરવા માટે નહીં, પરંતુ એ વિસ્તારમાં જ્યારે એને લઈ અને વરઘોડો નીકાળવામાં આવે છે તો એમાંથી લોકોને પણ શીખવા જેવું છે. અને આ વાત કરી હતી અમરેલીમાં પીઆઈ પરમારે કે જ્યારે આ લોકોને લઈ અને અમે નીકળીએ છીએ ત્યારે ક્યાંક ને ક્યાંક જે લોકો આ આરોપીઓને જોવા આવે છે એમને પણ એનામાંથી શીખવાનું છે કે આપણે આવું કામ જીવનમાં ક્યારેય નથી કરવાનું કે પછી આપણને આવી રીતે પોલીસ લોકોની વચ્ચે લઈને નીકળે. અને ખાસ કરી અને જો આવું કામ કરવામાં આવશે, એ આરોપી હશે તો એ આરોપીની આખી જિંદગી પણ બરબાદ થઈ શકે છે ને એની સાથે સાથે એના પરિવારની પણ. હવે આજે સુરતમાંથી આખી બાબત સામે આવી એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.